સ્ટેગર્ડ મોડલ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 2 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે। અહીં 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ આવેલો છે, તેમજ હાઇડ્રોજનો વચ્ચે પણ સિગ્મા બંધ આવેલો છે। આ સિગ્મા બંધના કારણે તે મુક્ત ભ્રમણ પણ કરી શકે છે। અહીં જો આપણે એક કાર્બનને સ્થિર રાખીએ કે એટલે કે આપણે આગળના કાર્બનને સ્થિર રાખીએ અને પાછળના કાર્બનનું ભ્રમણ કરાવીએ તો આ સિગ્મા અક્ષ પર આ કાર્બનનું ભ્રમણ થાય છે અને જેના કારણે એ વિવિધ અવકાશીય સ્વરૂપણો પ્રાપ્ત કરે છે। જો આપણે એક કાર્બનને સ્થિર રાખીએ છીએ અને પાછળના કાર્બનનું ભ્રમણ કરાવીએ છીએ તો જ્યારે આ 2 કાર્બનના હાઇડ્રોજનો વચ્ચે ન્યૂનતમ અંતર જોવા મળે તો એ પ્રકારની રચનાને આપણે ઇક્લિપ્સ તરીકે ઓળખીએ છીએ। અને જો ફરીથી હું આનું ભ્રમણ કરાવું અને બંને વચ્ચે મહત્તમ અંતર જોવા મળે તો આ પ્રકારની રચનાને સ્ટેગર્ડ રચના તરીકે ઓળખવામાં આવે છે। આ સિવાયની તમામ રચનાઓ કે જેમાં આપણે ભ્રમણ પણ જોઈ શકીએ છીએ તે પ્રકારની રચનાઓને સ્ક્યુ તરીકે ઓળખવામાં આવે છે। આપણે એક વાતનું ધ્યાન રાખીશું કે બંધ લંબાઈ અને બંધ કોણ વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી। તો આ રીતે આપણે ઇથેનનું મોડલ દ્વારા આપણે સરસ રીતે સ્વરૂપણો સમજી શકીએ છીએ। થેન્ક યુ।